ગ્રીન ફટાકડા ગ્રીન ક્રેકર્સ પરંપરાગત ફટાકડા કરતાં અલગ પ્રકારના હોય છે, જે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે. તેના વિશેની વિગતો નીચે મુજબ છે. શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. ગ્રીન ફટાકડા એટલે શું? ગ્રીન ફટાકડા એવા ફટાકડા છે જે ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, રાષ્ટ્રીય પર્યાવરણીય એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા CSIR નીરી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. તેઓ પરંપરાગત ફટાકડાની તુલનામાં 30% થી 35% ઓછા હાનિકારક વાયુઓ અને કણો, પાર્ટિક્યુલેટ મેટર PM ઉત્સર્જિત કરે છે. આ ફટાકડા ફોડતી વખતે ઓછો અવાજ અને ઓછો ધુમાડો ફેલાય છે, જેનાથી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે. 2. ગ્રીન ફટાકડા કઈ રીતે બને? ગ્રીન ફટાકડા હાનિકારક રસાયણોનો ઉપયોગ ઘટાડીને બનાવવામાં આવે છે. ઓછા હાનિકારક રસાયણો, તેમાં એલ્યુમિનિયમ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવા હાનિકારક રસાયણોની માત્રા ખૂબ જ ઓછી હોય છે અથવા અમુક ફોર્મ્યુલામાં તે બિલકુલ હોતા નથી. બેરિયમનો અભાવ, તેમાં બેરિયમ નાઇટ્રેટ જેવા પદાર્થો હોતા નથી, જેનો ઉપયોગ પરંપરાગત ફટાકડામાં લીલો રંગ આપવા અને તેજસ્વીતા માટે થતો હતો અને જે ઝેરી અવશેષો છોડે છે. ઓછા પ્રદૂષણકારી ઘટકો, તેમાં પોટેશિયમ નાઇટ્રેટ અને નિયંત્રિત માત્રામાં એલ્યુમિનિયમ જેવા ઓછા પ્રદૂષણકારી ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થાય છે. CSIR નીરી દ્વારા વિકસાવવામાં આવેલા ગ્રીન ફટાકડાના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં વિવિધ પ્રદૂષણ ઘટાડવાની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. શ્વાસ સેફ વોટર રિલીઝ, સળગાવવાથી પાણીના કણો, વરાળ ઉત્પન્ન થાય છે, જે ફટાકડામાંથી નીકળતી ધૂળ, ડસ્ટ અને સલ્ફર, નાઇટ્રોજનના કણોને દબાવી દે છે અથવા ઓગાળી દે છે. સ્ટાર્ટ સેફ થર્માઇટ ક્રેકર, તેમાં પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફરનો ઉપયોગ થતો નથી, અને તે ઉત્સર્જન ઘટાડે છે. સફલ સેફ મિનિમલ એલ્યુમિનિયમ, તેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. 3. ગ્રીન ફટાકડાની વિશેષતાઓ. ઓછું પ્રદૂષણ, પરંપરાગત ફટાકડા કરતાં 30-40% ઓછું વાયુ પ્રદૂષણ ફેલાવે છે. ઓછો અવાજ, સામાન્ય ફટાકડા કરતાં ઓછા અવાજ માટે ડિઝાઇન કરાયેલ છે. ધૂળ શોષક, તેમાં ધૂળ નિરોધક, ડસ્ટ સપ્રેસન્ટ અને પાણી છૂટા પાડતા ઘટકો હોય છે, જે હવામાં ફેલાતી ધૂળ અને દૃશ્યમાન ધુમાડો ઘટાડે છે. ઓળખ ચિહ્નો. અસલી ગ્રીન ફટાકડા પર CSIR નીરીનો લોગો અને એક QR કોડ હોય છે, જેના દ્વારા તેની પ્રમાણિકતા ચકાસી શકાય છે. 4. તેના ઉપયોગના ફાયદા. પ્રદૂષણ નિયંત્રણ, વાયુ પ્રદૂષણ PM, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે, અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર ઘટાડે છે. સ્વાસ્થ્ય સુરક્ષા. પ્રદૂષણ ઓછું થવાથી શ્વાસ સંબંધિત રોગો, આંખમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટે છે. પર્યાવરણ સુરક્ષા. ઝેરી રસાયણોનો ઉપયોગ ઓછો થવાથી પર્યાવરણ પર લાંબા ગાળે થતી નકારાત્મક અસર ઓછી થાય છે. સંતુલિત અભિગમ. તહેવારોની ઉજવણીની પરંપરા જાળવી રાખવાની સાથે સાથે પર્યાવરણનું ધ્યાન રાખવાનો એક સંતુલિત વિકલ્પ પૂરો પાડે છે.